સો હેલો મિત્રો, આજના એક નવા એડિટિંગ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તેમ જે પ્રકારનું પ્રિવ્યુ જોયું, આજે આપણે એ પ્રકારનો લિરિક્સ વિડીયો એડિટ કરતા શીખવાડવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોઈજો, કારણ કે આ ઇન્સ્ટાગ્રામમાં લિરિક્સ ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો વિડીયોને સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અમારા વિડીયોને લાઈક કરી દેજો। અને જો કાંઈ ખબર ન પડે, કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરી દેજો, એટલે હું તમને સોલ્યુશન જવાબ આપી દઈશ। તો ચાલો મિત્રો, વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારા ડિસ્ક્રિપ્શનમાં મેં તમને બે લિંક આપી છે, XML અને પ્રીસેટ બંનેની, સાથે સાથે ફોન્ટ પર છે, અને વિડીયોમાં પાસવર્ડ લગાડેલો છે એમાં। તો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોમાં તમને પાસવર્ડ મળી જશે। તો સૌથી પહેલાં તો મિત્રો, તમારે લિંક પર ક્લિક કરીને અલાઇટ મોશનમાં આપણે પ્રોજેક્ટને એડ કરી દેવાનું। ત્યાર પછી મિત્રો, આ પ્રોજેક્ટમાં જવાનું છે। તો સૌથી પહેલાં તમારો તે પ્રોજેક્ટ આવી જશે। ત્યાર પછી પ્રોજેક્ટ પર ક્લિક કરીને કંઈક આ પ્રકારનો આપણો પ્રોજેક્ટ રહેશે। ત્યાર પછી મિત્રો, તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને આ વિડીયોના આઇકનને આપણે કાઢી નાખવાનું છે, એટલે તમારો કેમેરામાં બધું થઈ જાય છે। એટલું થઈ ગયા પછી મિત્રો, તમારે ક્રોમને ઓપન કરવાનું છે, ગૂગલ। ત્યાર પછી મિત્રો, અહીંયા સર્ચ કરવાનું છે આપણે ટેરા ફોન્ટ કન્વર્ટર। તો સૌથી પહેલાં તમારે પ્રમુખ ફોન્ટ કન્વર્ટર આવશે, તો તેના પર ક્લિક કરવાનું છે। તો આ પ્રકારની આપણે વેબસાઇટ ખોલશે। જે ઉપલું બોક્સ છે તેમાં તમારે આપણે ગુજરાતી લખવાનું છે। ત્યાર પછી મિત્રો, તમારે આ યુનિકોર્ન બીજા બોક્સ પર આવવાનું છે, અને આ યુનિક કોડ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો, નીચે આવવાનું છે અને કેપ 127 લખ્યું ત્યાં તેને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો, તમારે જ્યાં ઉપલું બટન જોયું તેના પર ક્લિક કરવાનું છે, એટલે તમારે નીચે ટેક્સ આવી જાય છે કંઈક ABCDમાં લખેલો। તો મિત્રો, તેને આપણે કોપી કરી લેવાનું છે। તેને કોપી કર્યા પછી મિત્રો, તમારે અલાઇટ મોશનમાં આવી જવાનું છે, અને અલાઇટ મોશનમાં આપણી જે લિરિક્સ છે તે સૌથી પહેલાં તો આપણે ત્યાં એને પેસ્ટ કરી દેવાનું છે। તમારે જે તમારી લિરિક્સ હોય એ પ્રમાણે તમારે વેબસાઇટમાંથી કન્વર્ટ કરીને આમાં એડ કરી લેવાનું છે આપણે ફોન્ટમાં। ત્યાર પછી મિત્રો, તમારે અહીંયા ફોન્ટ પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે। તો મિત્રો, ફોન્ટને એડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે એડિટ ટેક્સ્ટ પર જવાનું છે, ઉપર ક્લિક કરવાનું છે, પછી વ્યૂ ઓલ ફોન્ટ પર જવાનું છે। ત્યાર પછી મિત્રો, તમારે 3 લાઇન પર ક્લિક કરીને આ ઇમ્પોર્ટ ફોન્ટ લખ્યું ત્યાં ક્લિક કરવાનું છે। પછી તમારે જ્યાં પણ તમે ડાઉનલોડ કર્યા હોય ફોન્ટ, તો તેને આપણે સિલેક્ટ કરી લેવાનું છે, સિલેક્ટ કરી લેજો। ત્યાર પછી મિત્રો, તમારે અહીં ફોન્ટ એડ થઈ જાય છે। ત્યાર પછી મિત્રો, જો તમારે આ બધા પર ક્લિક હોય તો આપણે બધા ક્લિક કાઢી નાખવાના છે, અને ખાલી આ ઇમ્પોર્ટ લખ્યું તેના પર જ રહેવા દેવાનું છે। ત્યાર પછી મિત્રો, તેને આપણે એડ કરી દઈશું, ફોન્ટ પર ક્લિક કરીને આપણે એડ કરી લઈશું। તો આ રીતે તમારે ફોન્ટ પણ એડ થઈ જાય છે। ત્યાર પછી મિત્રો, તમારે જો વિડીયો બની જાય ત્યાર પછી એના ઉપર ક્લિક કરવાનું છે, અને જે તમારે ક્વોલિટીમાં રાખો એ રાખજો। પછી આ એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। આ રીતે તમારો વિડીયો બનીને તૈયાર થઈ જાય છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો। તો મળીએ એક નવા